નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજની વિડીયોમાં। જો તમે વાળ ખરવાની સમસ્યાથી પરેશાન છો, વાળને સફેદ થતા અટકાવવા માંગો છો અને વાળને ઝડપથી લાંબા કરવા માંગો છો, તો દાદીમાના આ 32 ઘરેલું રામબાણ નુસ્ખા અપનાવો, જે તમારા ખૂબ જ કામ આવશે। મહિલાઓએ સમય કાઢીને આ નુસ્ખાઓ જરૂર સાંભળવા। નંબર 1, વાળની લંબાઈ વધારવા માટે તેલમાં કઢીના પાન અને થોડી રાઈ નાખીને ગરમ કરો। ઠંડુ થયા બાદ આ તેલથી માલિશ કરો। આનાથી વાળ ખરવાનું બંધ થાય છે અને વાળની લંબાઈ ઝડપથી વધે છે। નંબર 2, વાળમાં સૂર્યમુખીના તેલથી માથાની માલિશ કરવાથી વાળ નરમ અને ચમકદાર બને છે। નંબર 3, રોજ એક ટામેટું ખાવાથી વાળ ઝડપથી સફેદ નથી થતા। નંબર 4, રાઈના તેલને હળવું ગરમ કરીને માથાની માલિશ કરવાથી વાળ કાળા, લાંબા અને ઘટ્ટ બને છે। નંબર 5, જે લોકોના વાળ સફેદ થઈ રહ્યા છે, તેઓએ દાડમનો રસ વાળમાં લગાવવો। આનાથી ફાયદો થશે। નંબર 6, જો તમારા વાળ ખૂબ ખરે છે, તો દહીંમાં મુલતાની માટી ભેળવીને પેક બનાવો અને તેને 1 કલાક સુધી વાળમાં લગાવો। સુકાઈ જાય પછી વાળ ધોઈ લો। આમ કરવાથી વાળ ખરવાની સમસ્યા ઝડપથી દૂર થશે। નંબર 7, ખાલી પેટ આમલીનો રસ પીવાથી શુગર નિયંત્રણમાં રહે છે અને વાળ માટે પણ ખૂબ ફાયદો થાય છે। નંબર 8, વાળમાં કઢીના પાનનું તેલ લગાવવાથી વાળ કાળા, ઘટ્ટ અને લાંબા બને છે। નંબર 9, જો તમારા વાળ સફેદ થઈ રહ્યા હોય, તો વાળમાં આદુનો રસ લગાવો। આનાથી વાળ ઝડપથી સફેદ નહીં થાય। નંબર 10, વાળ ખરવાનું કારણ શરીરમાં વિટામિન ડીની ઉણપ પણ હોઈ શકે છે, તેથી સ્વસ્થ વાળ માટે વિટામિન ડીની યોગ્ય માત્રા લો। નંબર 11, જો તમારા માથામાં ખોડો હોય, તો નાળિયેરના તેલમાં થોડો કપૂર ભેળવીને નહાવાના 1 કલાક પહેલા વાળમાં લગાવો। નંબર 12, જે મહિલાઓ નહાવા પહેલા વાળમાં દહીંથી મસાજ કરે છે, તેમના વાળ સુંદર અને ચમકદાર બને છે। નંબર 13, જેમના માથા પર વાળ ઓછા હોય, તેઓએ રાત્રે સૂતા પહેલા ચણાની દાળનું પાણી માથા પર લગાવવું। આનાથી ધીમે ધીમે વાળ ઉગવા શરૂ થશે। નંબર 14, જો તમારી ભમરના વાળ ઓછા હોય, તો રોજ બદામનું તેલ લગાવો। આનાથી ભમરની વૃદ્ધિ સારી થશે। નંબર 15, ચોખાનું પાણી પીવાથી માથાના વાળ ખરવા શરૂ થાય છે અને ઉધરસની તકલીફ પણ થઈ શકે છે। નંબર 16, જો તમારા વાળ ખૂબ ખરે છે, તો લીમડાના પાનને પાણીમાં ઉકાળીને તે પાણીથી માથું ધોઈ લો। આનાથી વાળ ખરવાની સમસ્યા દૂર થશે। નંબર 17, 20 ml લીંબુનો રસ અને 50 ml નાળિયેરનું તેલ ભેળવીને દરરોજ રાત્રે માથામાં લગાવો અને સવારે કોઈ પણ સામાન્ય શેમ્પૂથી વાળ ધોઈ લો। આનાથી માથાની ચામડી નરમ બને છે અને ખંજવાળ ઓછી થાય છે। નંબર 18, 2-3 ચમચી મેથીના દાણાને 1 ગ્લાસ પાણીમાં આખી રાત પલાળી રાખો। બીજા દિવસે સવારે તેને ઝીણું પીસીને પેસ્ટ બનાવો અને તેને વાળના મૂળમાં લગાવો। લગભગ અડધો કલાક રાખ્યા બાદ નવશેકા પાણી અને શેમ્પૂથી વાળ ધોઈ લો। નંબર 19, 1 બાઉલ નાળિયેરનું તેલ લઈને તેને ગરમ કરો। આ તેલમાં મુઠ્ઠીભર કઢીના પાન નાખીને પકાવો। જ્યારે પાંદડા પાકીને કાળા થઈ જાય, ત્યારે તેલને આંચ પરથી ઉતારી લો। ઠંડુ થયા બાદ આ તેલને બોટલમાં ભરી લો અને નિયમિત ઉપયોગ કરો। આનાથી સફેદ વાળ મૂળથી કાળા થવા લાગશે। નંબર 20, જો તમારા વાળ શિયાળામાં ખૂબ ખરે છે, તો તમારે રોજ વરિયાળી ખાવી જોઈએ। નંબર 21, નહાવા પહેલા વાળની માલિશ કરવી જોઈએ। આનાથી માથાની ચામડીમાં રક્ત પરિભ્રમણ વધે છે અને વાળની વૃદ્ધિમાં મદદ મળે છે। આ માટે તમે લેવેન્ડર, નાળિયેરનું તેલ, ઓલિવ ઓઇલ, રાઈનું તેલ કે બદામનું તેલ વાપરી શકો છો। તેલને હળવું ગરમ કરીને 5 થી 10 મિનિટ સુધી માથાની ચામડી અને વાળમાં સારી રીતે મસાજ કરો। 1 કલાક બાદ હળવા શેમ્પૂથી વાળ ધોઈ લો। આનાથી વાળ નરમ અને ચમકદાર બનશે અને વાળની વૃદ્ધિ પણ સારી થશે। નંબર 22, વાળની વૃદ્ધિ માટે વિટામિન અને મિનરલ્સ ખૂબ જરૂરી છે। તેથી જો તમે વાળને ઝડપથી લાંબા કરવા માંગો છો, તો સૌથી પહેલા તમારા ખોરાકનું ખાસ ધ્યાન રાખો।
વાળની વૃદ્ધિ માટે તમારા આહારમાં ઓમેગા-3 ફેટી એસિડ, ઝીંક, બાયોટિન, વિટામિન સી અને વિટામિન ડી જેવા પોષક તત્વો શામેલ કરો. આ બધા પોષક તત્વો તમારા સ્વાસ્થ્ય, ત્વચા અને વાળ માટે ખૂબ ફાયદાકારક છે. નંબર 23. મેથી માત્ર તમારી ત્વચા જ નહીં પણ વાળને પણ ચમકદાર બનાવે છે. તેમાં ફાઇબર, મેંગનીઝ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને વિટામિન B6 જેવા તત્વો હોય છે. તેમાં રહેલું વિટામિન સી રંગ નિખારવા અને અકાળે વૃદ્ધત્વ સામે લડવામાં મદદ કરે છે. પલાળેલી મેથીની પેસ્ટ બનાવીને ચહેરા અને વાળ પર લગાવી શકાય છે. નંબર 24. વાળમાં આદુનો રસ લગાવવાથી વાળ ઝડપથી સફેદ નથી થતા અને વધુ નથી તૂટતા. નંબર 25. મેથી અને ડુંગળીનો હેર માસ્ક બનાવવા માટે એક રાત પહેલા મેથીને પાણીમાં પલાળી રાખો. બીજા દિવસે મેથીના દાણાને પીસીને તેમાં ડુંગળીનો રસ ભેળવો. બંનેને સારી રીતે મિક્સ કરીને વાળમાં લગાવો. 30 થી 40 મિનિટ બાદ શેમ્પૂથી વાળ ધોઈ લો. આ માસ્કને અઠવાડિયામાં એક વાર લગાવો. આનાથી વાળ ખરવાની સમસ્યામાંથી છુટકારો મળી શકે છે. નંબર 26. જેમના વાળ વધુ ખરે છે તેઓએ વાળમાં સીધું તેલ લગાવવું, માથાની માલિશ ન કરવી. આનાથી વાળ વધુ તૂટે છે. નંબર 27. કાળા ચણાની રોટલી બનાવીને ખાવાથી વાળ કાળા, ઘટ્ટ અને મજબૂત બને છે. સાથે હાડકાં પણ મજબૂત થાય છે. નંબર 28. વધુ મીઠું ખાવાથી વાળ ખરવા શરૂ થાય છે, કિડનીમાં સોજો આવે છે અને તરસ પણ વધુ લાગે છે. નંબર 29. વાળની લંબાઈ વધારવા માટે નાળિયેરના તેલમાં આમળાનો પાવડર ભેળવીને વાળના મૂળમાં મસાજ કરો. આનાથી વાળની લંબાઈ બમણી ઝડપથી વધે છે. નંબર 30. નાહ્યા બાદ વાળમાં વધુ સમય સુધી ટુવાલ લપેટવાથી વાળના મૂળ નબળા પડે છે અને વાળની ચમક પણ ઓછી થાય છે. નંબર 31. એલોવેરાનું સેવન કરવાથી વાળને પોષણ મળે છે અને વાળ ઘટ્ટ અને નરમ બને છે. તેથી એલોવેરાને તમારા આહારમાં જરૂર શામેલ કરો. નંબર 32. તલનું તેલ, બદામનું તેલ, આમળાનું તેલ અને ઓલિવ ઓઇલને એક કાચની બોટલમાં મિક્સ કરીને રાખો. જ્યારે પણ નહાવું હોય તેના એક દિવસ પહેલા રાત્રે તેલને હળવું ગરમ કરીને વાળમાં લગાવો અને બીજા દિવસે વાળ ધોઈ લો. આનાથી વાળની વૃદ્ધિ ખૂબ સારી થશે અને વાળ ખરશે નહીં. તો મિત્રો, આશા રાખું છું કે આજની માહિતી તમને પસંદ આવી હશે. તો વિડીયોને એક લાઇક જરૂર કરી દેજો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ જલ્દી એક નવી વિડીયોમાં.